જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં? જો હવે 12 સાયન્સની અંદર બેટા તમે જરા ધ્યાનથી સાંભળજો. હું જે બોલ્યો પહેલું ચેપ્ટર ને બીજું ચેપ્ટર એ મેં ચલાવી નાખ્યું, બરાબર છે. પછી ત્રીજું ચેપ્ટર નીતિન સરે ચલાવ્યું અને એમનું ચોથું સ્ટાર્ટ કર્યું, બરાબર ને. અને હવે હું શરૂ કરીશ 10મા નંબરનું ચેપ્ટર ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને પછી 11મા નંબરનું ચેપ્ટર હું તમને સમજાવી દઉં છું કે તમારા માટે છે ને પહેલા 4 ચેપ્ટર, બરાબર, અને આ બે ઓર્ગેનિકના ચેપ્ટર. આટલા ચેપ્ટર તમારા માટે બહુ અગત્યના છે, બરાબર છે. એટલે હજુ તો આ તો ઓગસ્ટ ચાલે છે, આખો સપ્ટેમ્બર, આખો ઓક્ટોબર, બરાબર છે. તો 2 મહિનામાં હજુ પણ તમારે બીજા ઘણા બધા ચેપ્ટર પડે. એટલે સિલેબસ વહેલા પડે એટલે સિલેબસની તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવા નથી. સરકાર પહેલાં આપણે આગળ હેડીશું, બરાબર ને. પણ એક વસ્તુ બેટા યાદ રાખજો ખાસ, કે જેટલું તમારે ચાલે ને એટલું કમ્પ્લીટ તમે તૈયાર કરતા હો. બિલકુલ ટેન્શન ફ્રીથી ભણો. ટેન્શન રાખશો ને તો નુકસાન તમને થશે. ટેન્શન અને ડર એ હંમેશા માણસને પાછા પાડી દે છે. ક્યારે ડર નહીં રાખવાનો અને ટેન્શન રાખવાનું નહીં, બરાબર છે. 10મા નંબરનું ચેપ્ટર છે, બરાબર. ચેપ્ટર નંબર 10, હેલો આલ્કેન, હેલો એરી. હેલો આલ્કેન અને હેલો એરી. ટૂંકમાં હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન. સાદી ભાષામાં આનું ટાઇટલ આવું હોવું જોઈએ. ટાઇટલ ખરેખર આવું હોવું જોઈએ. હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન. આમ તો મજા આવું ચેપ્ટર છે ખરેખર. 11 સાયન્સમાં આપણે આઈયુપીસી નામ પણ શીખ્યા ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર. અને આઈ થિંક 11 સાયન્સમાં આપણે 2 સરસ મજાના ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ચેપ્ટર શીખ્યા જ છે, બરાબર. છતાં પણ હું આ ચેપ્ટર તમને ચલાવીશ ને જ્યારે બેટા, ત્યારે હંમેશા પાયાથી ચલાવીશ. કોઈ ટેન્શન રાખવાની જરૂર નથી, બરાબર છે. 11 સાયન્સ તો પણ ઘણું બધું શું થઈ જશે, અહીંયા રિવિઝન થઈ જશે, તો તમને કોઈ તકલીફ પડશે નહીં. ચલો, પહેલો પોઈન્ટ શું છે? કાર્બનિક હેલાઇડ. યાદ રાખજો, કાર્બનિક હેલાઇડ. કાર્બનિક હેલાઇડ એટલે શું? ઓકે, ચલો. આપણી પાસે સૌથી સાદામાં સાદા કાર્બનિક સંયોજનો કયા? તો કે હાઇડ્રોકાર્બન. જણાવજો, સાદામાં સાદા કાર્બનિક પદાર્થો કે સંયોજન કોણ છે? તો કે હાઇડ્રોકાર્બન, રાઈટ ને. એ જે હાઇડ્રોકાર્બન છે ને, એ હાઇડ્રોકાર્બનના H નું વિસ્થાપન આપણે હેલોજન વડે કરતા કાર્બનિક હેલાઇડ સંયોજનો બને છે. આ પોઈન્ટ જરા મગજમાં ફિટ કરી દો. આટલું હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન X, that means હેલોજન, રાઈટ ને બેટા. X that means કોણ છે? તો કે હેલોજન સમૂહ છે, રાઈટ. હેલોજન તરીકે તમે શું લઈ શકો છો? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. પણ આગળ છે ને બંધ બતાવવો પડે. તો બંધ હોય ને તો જ તમે એને સમૂહ તરીકે લઈ શકો. ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ સમૂહમાં હંમેશા વેલેન્સી તમારે ખાલી બતાવવાની. અને તમે જાણો છો કે આ પૂર્વક તરીકે લાગશે હેલો. તો આ કોણ છે? તો કે ફ્લોરો. આ કોણ છે? તો કે ક્લોરો. આ કોણ છે? તો કે બ્રોમો. આ કોણ છે? તો કે આયોડો. ઓકે, તમે જાણો છો, બરાબર છે. કોઈક છોકરો કે સાહેબ તમે અહીંયા બોન્ડ કેમ બતાવ્યું? બોન્ડ હોય તો જ સમૂહ હોય. ભગવાન એક જ છે બેટા, પણ ઈશ્વરના સ્વરૂપો જુદા જુદા છે. મને તો બહુ મજા આવે કેમિસ્ટ્રી ભણાવવાની. આખો નાખો અંદર ઉતરી જઈએ ને કેમિસ્ટ્રીમાં, તો એના જેવી કોઈ મજા નહીં. ભગવાન એક છે, રાઈટ, પણ એના સ્વરૂપો જુદા જુદા છે. Cl2, Cl, Cl-, Cl+, Cl ડોટ
અને Cl બોન્ડ. તમે શું માનો ઉપર માઇનસ લખો, પ્લસ લખો, ડોટ મૂકો, ડેશ મૂકો તો બધા નામ બદલી જાય. છે એક જ છે, ક્લોરીનના જ સ્વરૂપો. જો આ છે ને ક્લોરીન તત્વ છે, આ છે ને ક્લોરીન પરમાણુ છે, આ ક્લોરાઇડ આયન છે, ક્લોરાઇડ આયન. પ્લસ એટલે ક્લોરોનિયમ કહેવાય, ક્લોરોનિયમ કહેવાય. ડોટ એટલે ક્લોરીન મુક્ત મૂલક કહેવાય. આ એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ એને કહેવાય ક્લોરીન મુક્ત મૂલક કહેવાય. અને આને ક્લોરો સમૂહ કહેવાય. યસ, જરા બધા નામ કે એક નહીં છે તો Cl જ છે બધા, પણ સ્વરૂપો જુદા જુદા. ખાસ Cl એટલે તત્વ કહેવાય. Cl પરમાણુ છે, Cl માઇનસ ક્લોરાઇડ, Cl પ્લસ ક્લોરોનિયમ. એક ઇલેક્ટ્રોન ધરાવતો Cl પરમાણુ ક્લોરીન મુક્ત મૂલક કહેવાય. અને બોન્ડ Cl ક્લોરો સમૂહ કહેવાય. બોન્ડ હોય ને તો બધા સમૂહ કહેવાય બેટા. ચલો હવે હાઇડ્રોકાર્બન તો આપણી પાસે આમ તો જોવા જઈએ તો બે છે, એલિફેટિક ને એરોમેટિક. એલિફેટિક અને એરોમેટિક. હાઇડ્રોકાર્બન છે ને આપણી પાસે કેટલા છે? બે છે, એલિફેટિક અને એરોમેટિક. એલિફેટિક અને બીજું કેવું છે બેટા? એરોમેટિક. એરોમેટિક એટલે કે એરિન. યસ, ગુડ, એરિન. બરાબર છે. હવે એલિફેટિકમાં પાછા ઘણા બધા નહીં, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, ઘણા બધા છે. બરાબર ને? આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. સમજ આલ્કેન તરીકે હું CH4 લઉં. શું લઉં? CH4. મિથેન. રાઈટ? આ મિથેન છે ને, મિથેન એના H નું વિસ્થાપન હું Cl સમૂહ વડે કરું તો Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં તમે પ્રક્રિયા કરશો તો એક H વિખૂટો પડશે અને એક Cl એનું સ્થાન લેશે. એટલે H વિખૂટો પડે, Cl H નું સ્થાન લે. એક H દૂર થાય તો CH3 થઈ જાય અને એનું સ્થાન Cl લેશે. તો આ હેલો આલ્કેન થયું. હેલો આલ્કેન, ક્લોરોમિથેન. એક કાર્બન છે એટલે મિથેન કહેવાય. આ Cl એટલે ક્લોરો, ક્લોરોમિથેન. ભણી ગયા બેટા આપણે? ક્લોરોમિથેન. એવું જરૂર નહીં કે H નું વિસ્થાપન એક Cl જ કરું. જેટલા H હોય ને એટલી વાર વિસ્થાપન થઈ શકે છે. હજુ પણ અંદર 3 H છે તો હજુ પણ 3 H નું વિસ્થાપન થઈ શકે છે. તો ચલે આ CH3 Cl, રાઈટ? Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં હજુ એક H દૂર થશે અને એક Cl એડ થશે. બરાબર? જે H દૂર થાય છે ને, Cl2 માં બે Cl છે તો એક Cl સાથે હજુ માઇનસ HCl થશે. અહીં પણ માઇનસ HCl થશે. એક H દૂર કરો પદ્ધતિ અને એક Cl ઉમેરો પદ્ધતિ. ડાયક્લોરોમિથેન. ડાયક્લોરોમિથેન. રાઈટ? હજુ પણ એ CH2Cl2 છે ને એનું ક્લોરિનેશન કરીએ Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં HCl દૂર થશે. એક H દૂર કરો એટલે CH થઈ ગયો અને એક Cl એડ કરો, 2 હતા ને 1 ઉમેરો 3 થયા. ટ્રાયક્લોરોમિથેન. ટ્રાયક્લોરોમિથેન. આને ક્લોરોફોર્મ કહેવાય. નેક્સ્ટ આવશે. હજુ પણ એક H છે તો હજુ પણ આપણે એક H વિસ્થાપન કરી શકીએ છીએ. Cl2 સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં માઇનસ HCl, H દૂર થયો એટલે Cl4 થશે. 3 Cl ના 4 થઈ ગયા ને H દૂર થઈ ગયો. ટેટ્રાક્લોરોમિથેન. રાઈટ? શું નામ? ટેટ્રાક્લોરોમિથેન. સો ઈઝી છે. આ બધા હેલો આલ્કેન છે. શું છે બધા? હેલો આલ્કેન છે. હેલો આલ્કેન. પણ એરોમેટિક એટલે બેન્ઝીન. સો બેન્ઝીન જે છે, બેન્ઝીન એ બેન્ઝીન H નું વિસ્થાપન આપણે હેલોજન વડે કરીએ તો હેલો એરિન થયું. શું થયું? આવ્યું બેટા? હેલો એરિન થયું. હેલો એરિન. ક્લોરોબેન્ઝીન. ક્લોરોબેન્ઝીન થયું. ક્લોરોબેન્ઝીન
બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન લખી શકાય ને, આ ક્લોરોબેન્ઝીન છે. એવી રીતે અહીંયા શું થશે બેટા? બ્રોમોબેન્ઝીન થશે. એવી રીતે શું થશે અહીંયા? યસ, આયોડોબેન્ઝીન થશે, ફ્લોરોબેન્ઝીન થશે. તો આ બધા હેલો એરિન છે, હેલો આલ્કેન છે. તો આ બધા કાર્બનિક હેલાઇડ છે, કાર્બનિક હેલાઇડ. ચલો, આને મિથાઇલ ક્લોરાઇડ પણ કહેવાય. કહેવાય ના કહેવાય? આરામથી ઓકે. તો સાદામાં સાદા સંયોજનો કયા? કાર્બનિક સંયોજનો કયા? તો કે હાઇડ્રોકાર્બન. એ હાઇડ્રોકાર્બનના H નું વિસ્થાપન કોના વડે કરીએ? હેલોજન વડે. હાઇડ્રોકાર્બનના H નું વિસ્થાપન હેલોજન વડે કરો તો શું બનશે? કાર્બનિક હેલાઇડ બનશે. પણ હાઇડ્રોકાર્બન બે છે, એલિફેટિક અને એરોમેટિક. એલિફેટિક તરીકે આપણે આલ્કેન લઈએ તો આલ્કેનના H નું વિસ્થાપન તમે કરો, આલ્કેનના H નું વિસ્થાપન હેલોજન વડે કરો તો હેલો આલ્કેન મળે. આલ્કેનના H નું વિસ્થાપન, આ જે આલ્કેન છે આલ્કેન, એના H નું વિસ્થાપન તમે હેલોજન વડે કર્યું તો હેલો આલ્કેન મળ્યું. અને બેન્ઝીનના H નું વિસ્થાપન હેલોજન વડે કરો તો હેલો એરિન મળશે. રાઈટ, કમ્પ્લીટ. હવે તમને એમ થાય કે સાહેબ આ બધા સંયોજનોનો અભ્યાસ શા માટે આપણે કરવો પડે? શા માટે આપણે બધા સંયોજનનો અભ્યાસ કરીએ? જરા મને સમજાવો. બધું ઘેર ગયું મને સમજાવો. પેલા સંયોજનનો અભ્યાસ તમે શા માટે કરો? એટલે વ્યવહારમાં ઉપયોગી છે. આ બધા વ્યવહારમાં ઉપયોગી છે. હું તમને સમજાવું. ટાઇફોઇડ, તાવ આવે ને, ટાઇફોઇડ થાય ને, ટાઇફોઇડ થાય પછી કમળ થાય, કમળ થાય ઉપર વગેરે ડિગ્રી બીજા મળી જાય માણસને. તો ટાઇફોઇડમાં ક્લોરીન યુક્ત એક દવા છે, ક્લોરો એમ્ફિનિકોલ. ક્લોરો એમ્ફિનિકોલ આ ક્લોરીન યુક્ત પ્રતિજીવી છે જે ટાઇફોઇડનો રોગ બતાવે. મેલેરિયા કરે, મેલેરિયા, તો એના માટે દવા છે ક્લોરોક્વિન. તો ક્લોરોક્વિન છે ને મેલેરિયા મટાડે. I2 યુક્ત થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ હોય. તમને ખબર છે આપણા શરીરમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવમાં આયોડિન હોય. જો આયોડિન કરીને એની ઉણપ હોય ને આપણા શરીરમાં તો ગોઈટર નામનો રોગ થાય. તો ગોઈટર રોગ સામે રક્ષણ કોણ આપે? થાઇરોક્સિન આપે. આયોડિન યુક્ત નમક ખાવ, ગોઈટર ન થાય. બરાબર. પછી ઓપરેશન કરવાનું ને શરીર શસ્ત્રક્રિયા. તો શરીર શસ્ત્રક્રિયા દરમિયાન એનેસ્થેસિયા જે ડોક્ટર હોય ને એ વ્યક્તિને બેભાન કરે, જેથી કરીને શરીર શસ્ત્રક્રિયા દરમિયાન એને કોઈ પણ પ્રકારની સંવેદના ના થાય. ઓપરેશન કરો એટલે યાર એક ટાંકરી એડાડે તો કેવા રાડા પાડે છો બરાબર. સામે બે ખેંચીને આપી દો, કોઈ ટાંકરી એડાડે તો સમય થાય ને, આમ કરતર થાય બેટા. બરાબર છે. તો શરીર જે શસ્ત્રક્રિયા કરે ને એમાં નિશ્ચેતક તરીકે હેલોથેન વપરાય. દાખલા તરીકે CHCl3 ક્લોરોફોર્મ, બરાબર. ટ્રાયક્લોરોમિથેન, હેલોથેન, ક્લોરોમિથેન, ટ્રાયક્લોરોમિથેન. તો બધા એના ઉપયોગ છે બેટા. કે આપણે જે શોખ નહીં તો ચેપ્ટરનો અભ્યાસ કરવાનો. બરાબર છે. બધા એના ઉપયોગ છે, ઘણા બધા ઉપયોગ આવે છે. ઓકે. ટાઇફોઇડની સારવાર માટે ક્લોરો એમ્ફિનિકોલ, મેલેરિયાની સારવાર માટે ક્લોરોક્વિન, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ જે છે ને એની ઉણપ હોય તો ગોઈટરનો રોગ થાય. થાઇરોક્સિનમાં કોણ છે? I2 છે. બરાબર છે. એટલે આયર્નયુક્ત નમક ખાવું જોઈએ. શરીર શસ્ત્રક્રિયામાં નિશ્ચિત તરીકે કોનો ઉપયોગ થાય છે? ક્લોરોફોર્મનો ઉપયોગ થાય છે. તો યુઝ ઓફ કાર્બનિક હેલાઇડ ઓર મિક હેલાઇડ. ઓકે. જો જરા પોઈન્ટ એક લખી નાખ. ક્લોરોક્વિન.
ચલો કાર્બનિક હેલાનું વર્ગીકરણ પણ એક અગત્યનો છે. કેટલા પોઈન્ટ છે બેટા ધ્યાન ચલાસ બરાબર. 3 રીતે વર્ગીકરણ થાય છે. એક એ, પછી બી અને પછી સી. બરાબર. આમ તો જો એક વસ્તુ છે, ઘણી રીતે વર્ગીકરણ થાય છે. હેલોજનની સંખ્યાના આધારે વર્ગીકરણ છે. હેલોજનની સંખ્યાના આધારે વર્ગીકરણ કરવાનું. પછી સેકન્ડ, હેલોજન ધરાવતો કાર્બન, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે, sp3 સંકરણ ધરાવે તેવા હેલાનું વર્ગીકરણ. હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે? sp3. પછી હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ? તો કે sp3 સંકરણ ધરાવે. અને તે કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હોય, દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો, કાર્બન સાથે જોડાયો હોય ત્યારે એનું વર્ગીકરણ. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે. એટલે હેલોજન ધરાવતો જે કાર્બન છે ને એ sp3 સંકરણ ધરાવે. અહીં હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવવાની એક કાર્બન છે ને એ કાર્બન દ્વિબંધ ધરાવતો, જે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ અને એક કાર્બન દ્વિબંધ ધરાવતો કાર્બન સાથે. હજુ પણ છે, હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે. હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે ત્યારે વર્ગીકરણ. તો હેલોજનની સંખ્યાના આધારે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે ત્યારે એનું વર્ગીકરણ. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે એક કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હોય. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે, પછી હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે અને એક કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. અને હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે. એટલે હેલોજન ધરાવતો જે કાર્બન છે ને sp3 સંકરણ દ્વિબંધ, એનું સંકરણ દ્વિબંધ હોય તો એનું સંકરણ બેટા કયું હોય? sp2. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ, હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતા કાર્બન સાથે એક કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે. વર્ગીકરણ બહુ મજાનું છે. આમ તો જ્યારે હું ઉદાહરણ ચલાવીશ ત્યારે તમને ઓર મજા આવશે. ફરીથી એક વખત નક્કી કરે કે વર્ગીકરણ કેવી રીતે કરવાનું. હેલોજનની સંખ્યાના આધારે વર્ગીકરણ. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે ત્યારે હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે ત્યારે કાર્બનિક હેલાના પ્રકાર. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે અને એક કાર્બન દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે, એટલે કે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયો હોય. થર્ડ, હેલોજન ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવે ત્યારે કાર્બનિક હેલાનું વર્ગીકરણ. રાઈટ? ઓકે. ચલો હવે જો પહેલું જોઈએ હેલોજનની સંખ્યાના આધારે. કોની બેટા? હેલોજનની સંખ્યાના આધારે. તો હેલોજનની સંખ્યાના આધારે સમજો કે હેલો આલ્કેન એમાં 3 પ્રકાર પડે. મોનો હેલો આલ્કેન, ડાયહેલો આલ્કેન અને ટ્રાયહેલો આલ્કેન. રાઈટ? હેલો આલ્કેન એમાં તમે જુઓ, એક મોનો હેલો આલ્કેન, પછી ડાય હેલો આલ્કેન અને ટ્રાય હેલો આલ્કેન. ચલો હું અહીંયા લખું, ચલો CH3Cl બરાબર છે, CH3CH2Br, ક્લોરોમિથેન, બ્રોમોઇથેન નામ તો આવડે છે ને બેટા, ક્લોરોમિથેન, બ્રોમોઇથેન,
ત્રણમાં હેલોજનની સંખ્યા એક છે ને, તો મોનો એટલે એક, તો મોનો હેલો આલ્કેન કહેવાય. ચલો જોજો બેટા, CH2Cl2 ડાયક્લોરોમિથેન. ચલો હેલોજન કેટલા છે બેટા? 2, તો ડાય હેલો આલ્કેન. બરાબર ને? ડાયક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન 2 હેલોજન છે ને એટલા માટે. ઓકે, આ તો હું આ રીતે પણ લખી શકું, તમે જો ખાસ CH2 અને બંને કાર્બન પર Cl. આ પહેલો કાર્બન આ બીજો કાર્બન, 1,2 ડાયક્લોરોઇથેન, 1,2 ડાયક્લોરોઇથેન. કેટલા હેલોજન છે? 2, તો ડાયહેલો આલ્કેન કહેવાય. દાખલા તરીકે તો જો CH2 CH2 દરેક કાર્બન પર Cl, 1 2 3 1 2 3 ટ્રાયક્લોરોપ્રોપેન, 1 2 3 ટ્રાયક્લોરોપ્રોપેન. ટ્રાયહેલો આલ્કેન છે. આમાં 3 હેલોજન છે. જો એક હેલોજન હોય તો મોનોહેલો આલ્કેન, 2 હેલોજન હોય તો ડાયહેલો આલ્કેન, અને 3 હેલોજન હોય તો ટ્રાયહેલો આલ્કેન કહેવાય. એવી રીતે હેલો એરિનમાં પણ ખરી બેટા, હેલો એરિનમાં પણ એવી રીતે 3 જ પ્રકાર મળશે: મોનો હેલો, ડાયહેલો અને ટ્રાયહેલો. રાઈટ? મોનો હેલો એરિન, મોનો હેલો એરિન, પછી ડાય હેલો એરિન, પછી બેટા ટ્રાય હેલો એરિન. મોનો એટલે એક જ હેલોજન હોય, ડાય એટલે 2 હેલોજન હોય, ટ્રાય એટલે 3 હેલોજન હોય. તમે કેટલું સરસ મજાનું કામ કરો છો તમે જુઓ. બરાબર? તમને ઈઝીલી આવડે. એરિન એટલે બેન્ઝીન તો હોય જ. આમાં ક્યાં યાર બહુ દમ છે, સૌથી સહેલો કોન્સેપ્ટ છે. રાઈટ? ચલો, મોનો હેલો એરિન, ક્લોરોબેન્ઝીન. રાઈટ ને? ક્લોરોબેન્ઝીન 1 2 ડાયક્લોરોબેન્ઝીન, 1 2 ડાયક્લોરોબેન્ઝીન. આવડે ને? આવડે. તો ડાયહેલો એરિન છે, 2 હેલોજન છે. અહીંયા કેટલા હેલોજન છે? 3, તો ટ્રાયહેલો એરિન છે. હા, 1 2 અને 4, 3 અને 4, 1 2 4 1 2 4 ટ્રાયક્લોરોબેન્ઝીન. હેલોજનની સંખ્યાના આધારે કર્યું આપણે. આ તો ઈઝી ટોપિક છે. કાલનો ટોપિક આપણા માટે અગત્યનો છે. આ તો આવડે બેટા. આ તો કેટલું તમે ભણી ગયા છો. બરાબર ને? છતાં તમને ખ્યાલ આવી ગયો છે. હેલોજનની સંખ્યાના આધારે આપણે હેલોજન શું કર્યું? વર્ગ કર્યો. ઓકે, હવે આવતીકાલે આપણે આનાથી આગળ ટોપિક શીખીશું, પણ ચેપ્ટર આપણે શરૂ કરી નાખ્યું. આજે ચાલુ 2 વખત લખીને કાલ મોકલી દો મારા પર્સનલ નંબર પર. ઓકે, જય સ્વામિનારાયણ.